ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ પણ થઈ ગઈ છું અને કાનો હજી સૂતો છે. અને કાલે રાતે 1:15 વાગે વારો આવ્યો હતો અને 2 વાગે ઘરે આવી ગયા હતા. તો કાલે થોડુંક વહેલું થઈ ગયું હતું અને અત્યારે મગ બાફી લીધા છે અને મયુરના બટેટા પણ બાફી લીધા છે અને મારા માટે કંઈક જમવાનું બનાવવું તો વિચારું છું આજે મસાલા ભાત બનાવી નાખું. ઉનાળો છે તો બહુ હેવી ખાઈને પછી મજા ના આવે. તો ચાલો હવે આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને આજના વિડીયોમાં બન્યા રહેજો કે જોઈએ આજે શું નવું કરીએ છીએ. અત્યારે તો મસાલા ભાત માટે ભાત પલાળી દો અને પછી ભાત વઘારી નાખું. તો ચાલો તમને પણ બતાવીશ કે હું મસાલા ભાતમાં શું શું એડ કરું છું એ. તો ચાલો હવે કિચનમાં જઈ ભાત પલળી જાય પછી પાછું કન્ટિન્યુ કરું. ચાલો તો અહીંયા મમ્મીએ દીવાબત્તી પણ કરી લીધા છે તો દર્શન કરી લઈએ. તો અહીંયા તુલસી ક્યારે પણ દીવાબત્તી કરી લીધા છે, દીવો અને અગરબત્તી થઈ ગયું છે. અને જો આપણા જુવારાનો ગ્રોથ મસ્ત જુવારા થઈ ગયા છે હવે. ચાલો તો હું રેડી થઈ ગઈ છું અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે, શોપ પર જવા માટે તૈયાર થઈ ગઈ છું. અને રાઈસ વઘાર્યા હતા એ પણ બની ગયા છે તો કુકર ચેક કરી લઈએ. અને અહીંયા જો મયુરની ખીચડી પણ રેડી છે અને આમાં રાઈસ પણ રેડી છે. તો ચાલો કુકર ચેક કરી લઉં ને પાણીની બોટલને બધું ભરવા માટે કાઢ્યું છે. તો ચાલો આપણા રાઈસ પણ રેડી છે. આમાં મેં વટાણા, ટમેટાં, બટેટા અને બીન્સ અને ડુંગળી એટલી વસ્તુ એડ કરી છે. વઘાર્યો ત્યારે હું વિડીયો શૂટ કરતાં ભૂલી ગઈ હતી. તો જો આપણા રાઈસ બનીને રેડી છે. તો ચાલો હવે ટિફિન પેક કરી લઉં અને પછી જાઉં શોપ પર. ચાલો તો રેડી થઈ ગઈ છું અને ટિફિન પણ પેક થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ શોપ પર. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે હું પહોંચી ગઈ છું શોપ પર અને મારા માટે મસાલા ભાત લઈ આવી છું અને મરુ માટે ખીચડી લઈ આવી છું. તો જમવાનો ટાઈમ થશે ત્યારે જમી લઈશ. અને હા, કાલે ચેરીચાંદનું સરઘસ નીકળ્યું હતું એ મેં તમારી સાથે શેર કર્યું હતું. અહીંયા શોપ પાસેથી જ સ્ટાર્ટિંગ ઉપરથી થાય ત્યાંથી આમ નીચે જાય આઝાદ ચોકમાં અને ત્યાંથી પછી એમજી રોડ ઉપર થઈને કાળવા થઈને સરઘસ પૂરું થાય. તો જે શોપ પાસેથી ને નીકળું ત્યારે મેં એનું દુકાનેથી શૂટ કર્યું હતું એ મેં તમારી સાથે શેર કર્યું છે. તો જો હજી સુધી તમે કાલનો વિડીયો ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચાલો હવે શોપ પરથી ઘરે જાઉં ત્યારે પાછું કન્ટિન્યુ કરીએ. અને હા, પિન્ટુનું રેડિયેશન કાલે પ્રોપર હતું, કાંઈ હજી સુધી વાંધો આવ્યો નથી. એની હેલ્થ સારી છે, ખાઈ પી શકે છે તો સારી વાત છે. તો ચાલો હવે પાછું શોપ પરથી જાઉં ત્યારે કન્ટિન્યુ કરીએ. તો વાગી ગયા છે 7:15 અને હું શોપ પરથી ઘરે આજે વહેલી આવી ગઈ હતી 6:30 વાગે. આવીને થોડીક વાર કાનું હારે વાતું ચીતું કરતી હતી ને વાતો કરતાં કરતાં બેસી રહ્યા હતા. અને જો અત્યારે દીવાબત્તી પણ થઈ ગયા છે. અહીંયા તુલસી ક્યારે દીવો થઈ ગયો છે, અગરબત્તી થઈ ગઈ છે અને મંદિરમાં પણ દીવાબત્તી થઈ ગયા છે, મમ્મીએ કરી નાખ્યા છે. તો ચાલો દર્શન કરી લઈએ. ચાલો તો જો મંદિરમાં પણ દીવાબત્તી થઈ ગયા છે. તો દર્શન પણ કરી લીધા અને અત્યારે હવે કાનુને ખાવી છે ખીચડી અને બટેટાનું શાક. તો ચાલો હવે ખીચડી પલાળી દઉં અને બટેટા સુધારી લઉં અને શાક વઘારી નાખીએ. તો હવે જાઉં છું કિચનમાં ખીચડી પલાળવા માટે અને કાનો ગયો છે નાહવા માટે. તો હમણાં થોડુંક લેટ થાય છે ઉઠવામાં, તો પછી એ બપોરના સૂઈ જાય તો પછી સાંજે નાહવા જાય છે. તો એ નાહીને આવી જાય ને ત્યાં સુધીમાં હું ખીચડીને બધું પલાળી દઉં. ખીચડી પલળી ગઈ છે, ખીચડીનું કુકર મૂકી દીધું છે અને કાનુ માટે બટેટાનું શાક બનાવવાનું છે અને અમારા લોકો માટે મેં રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. તો જો શાક વઘારાઈ ગયું છે અને અહીંયા ખીચડી પણ મુકાઈ ગઈ છે. અને હવે રોટલીનો લોટ બાંધી લઉં અને પછી ગરમ ગરમ જમવું હોય ત્યારે રોટલી બનાવવાની છે. શાક બનીને રેડી છે, બટેટાનું મોડું અને એને અથાણું ખાવાનું મન થયું હતું ને તો જ મેં મોરો રાયતો સંભાર એના માટે રેડી કર્યો છે ને કુકર ઠરે છે. અને અહીંયા જો એના માટે લોટ એ બાંધીને રાખી દીધો છે. તો હવે રોટલી ગરમ ગરમ બનાવવાની છે. રોટલી બનતી જાય ને જમતો જાય એટલે એનું જમવાનું થઈ જાય પછી અમે પણ જમી લઈશું. તો ચાલો હવે કુકર ઠરે એટલે રોટલી બનાવી દઉં. તો
અહીંયા રીંગણા બટેટાનું ઈ શાક રેડી છે, મસ્ત તીખું તીખું લાલ ચટક શાક બન્યું છે. મજા આવશે આજે ખીચડીને શાક ખાવાની. તો ચાલો હવે ખાલી રોટલી બનાવવાની છે, એ બનાવી લઉં. થાળી રેડી છે. હવે બાપાને થાળ ધરી દઈએ. અને આજે જો એને વીરપુર જેવી વ્હાઈટ ખીચડી ખાવી હતી, એટલે આજે હળદર વગરની બનાવી છે. શાક છે, રોટલી છે અને રાયતો સંભાર છે. તો ચાલો હવે થાળ ધરી દઉં. તો ચાલો હવે થાળ પણ ધરાઈ ગયો છે. બોલો જલારામ બાપાની જય. ને ચોકાનો અહીંયા બેઠો બેઠો ફોન જોવે છે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 9:15 અને હું ને કાનો જમી અને આજે તો વહેલું જમી લીધું કાનોએ અને ફ્રી થઈ ગઈ છું. વાસણ પણ ઉટકી લીધા છે, પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. બસ ખાલી હવે કાનોની દવા અને દૂધ પીવાનું છે. મગ ને બધું પલાળાઈ ગયું છે અને જો કાનું ને હું બે બેઠા છીએ અને હવે કંઈક ટીવીમાં ચાલુ કરવાનું વિચારીએ છીએ કે શું જોવું. તો ચાલો હવે થોડીક વાર ટીવી જોઈએ, પછી કાનું દૂધ ને દવા ને બધું પી લે, પછી હોસ્પિટલે જઈએ. તો ચાલો હવે થોડીક વાર એન્જોય કરીએ, પછી પાછું કન્ટિન્યુ કરું હોસ્પિટલ જઈએ ત્યારે. ચાલો તો હવે રેડી થઈ ગઈ છું અને જઈએ છીએ હોસ્પિટલ. ને કાનું પણ રેડી છે, બેઠો છે. કાનું રેડી? આ જાઓ ગટીભાઈ અમારા. તો ચાલો હવે જઈએ હોસ્પિટલ. તો ચાલો હવે નીકળું એટલે કન્ટિન્યુ કરું. તો હોસ્પિટલ પહોંચી ગયા છીએ. હવે ઉપર પૂછી આવીએ કે કેટલામો વારો છે, પછી પાછા નીચે આવીએ. જો વેઇટિંગ હશે તો બાકી પછી ત્યાં વેઇટિંગમાં બેસશું. તો ચાલો હવે ઉપર પૂછીને પાછા નીચે આવીએ. ચાલો તો અત્યારે 6 પેશન્ટનું વેઇટિંગ છે, પછી આપણો વારો આવશે. 12 વાગે મશીન બંધ થયું છે, એ સ્ટાર્ટ થાય પછી 6 પેશન્ટ છે, તો એ પછી વારો આવી જશે. તો વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. તો તમારી સાથે પણ વેઇટિંગ એરિયા કેવો છે ને રેડિયેશન ડિપાર્ટમેન્ટનો એ શેર કરું. તો ચાલો હવે આજના બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઈક અને શેર કરી દો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો આ ફર્સ્ટ બેઝમેન્ટ છે અને એની નીચે -1 છે, ત્યાં રેડિયેશન ડિપાર્ટમેન્ટ છે. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.